દેશમાં આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થાય છે। લોકો ઘણીવાર તેમના આધાર કાર્ડની તપાસ કરતા નથી કે તે અસલી છે કે નકલી। નકલી આધાર કાર્ડ ઓળખવું એકદમ સરળ છે। આધાર કાર્ડમાં 12 અંક હોય છે જે તમને સરળતાથી નક્કી કરવામાં મદદ કરી શકે છે કે આધાર કાર્ડ નકલી છે કે નહીં। તમે ઘરે બેઠા તમારા આધારની ચકાસણી કરી શકો છો। જો કે આનો અર્થ એ પણ નથી કે તમારે પોલીસ ચકાસણી ન કરાવવી જોઈએ। આધાર વેરિફિકેશન UIDAI વેબસાઇટ પર ઉપલબ્ધ છે। હવે એ જાણીએ કે આધાર વેરિફિકેશન કેવી રીતે કરવું। આધાર કાર્ડ વેરિફિકેશન માટે તમારે સત્તાવાર વેબસાઇટ uidi.gov.in ની મુલાકાત લેવી પડશે। હવે તમારે માય આધાર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને આધાર સર્વિસીસ હેઠળ વેરીફાઈ આધાર નંબર પર ક્લિક કરવાનું રહેશે। અહીં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને વેરીફાઈ બટન પર ક્લિક કરો। આગામી પેજ પર તમને તમારો આધાર નંબર સક્રિય છે કે નિષ્ક્રિય છે તે અંગેની માહિતી મળશે। તમને ઓપરેશન સ્ટેટસ પણ દેખાશે। આનાથી તમને ખબર પડશે કે આપેલો આધાર કાર્ડ નંબર નકલી છે કે નહીં। તમે મોબાઈલ એપનો પણ ઉપયોગ કરીને તમારા આધાર કાર્ડની ચકાસણી કરી શકો છો। આધાર કાર્ડમાં એક QR કોડ હોય છે। તમે આ QR કોડનો ઉપયોગ કરીને તમારા આધાર કાર્ડની ચકાસણી કરી શકો છો। આ કરવા માટે તમારા ફોનમાં પહેલા M-આધાર એપ ઇન્સ્ટોલ કરો। આ એપ વેરિફિકેશન માટે 2 વિકલ્પ આપે છે। પહેલો વિકલ્પ આધાર વેરીફાઈ છે, જેમાં તમારા વેબસાઇટની જેમ તમારો આધાર નંબર દાખલ કરીને તમારા આધારને વેરીફાઈ કરી શકો છો। બીજો વિકલ્પ તમારા આધાર કાર્ડ પરનો QR કોડ સ્કેન કરવાનો છે। આ QR કોડ સ્કેન કરવાથી તમારા આધાર કાર્ડમાં નંબર જે છે તે નકલી છે કે નહીં તે નક્કી કરવામાં મદદ મળી શકે છે। કોઈ પણ આધાર કાર્ડનું વેરિફિકેશન UIDAI ની મોબાઈલ એપ M-આધાર, આધાર નંબર જારી કરતી સંસ્થા અને તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા મફતમાં કરી શકાય છે।